નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે સુવાહક ગોળાની કેપેસિટી સમજવાની છે। કેપેસિટી એટલે ક્ષમતા। કોઈપણ ગોળો હોય વિદ્યુત ભારનો સંગ્રહ કરતો હોય તો આની ક્ષમતા કેટલી હોય વિદ્યુત ભાર સંગ્રહ કરવાની એ સમજવાનો પ્રયત્ન કરીએ। એની પહેલાં એક આપણે ટાંકાનું ઉદાહરણ લઈએ કે ધારો કે એક આ ટાંકો ધ્યાનમાં લ્યો। આ ટાંકાની અંદર 100 લીટર પાણી સમાય તો આની ક્ષમતા કેટલી થઈ ગઈ કહેવાય 100 લીટર। આની કેપેસિટી કેટલા લીટરની છે તો કે 100 લીટરની। હવે તમે જેમ જેમ પાણી ભરતા જાવ આમાં એમ પાણી છે એ ઉપર આવતું જાય, પાણીનું લેવલ વધતું જાય એમ કહેવાય, અથવા બીજી ભાષામાં કહીએ તો ઊંચાઈ વધતી જાય। હજી પાણી ભરશો તો ઊંચાઈ વધશે। તો જ્યારે ટાંકાની અંદર તમે 100 લીટર પાણી ભરશો એટલે ટાંકો સંપૂર્ણપણે પાણીથી ભરાઈ જશે, બરાબર ને। હવે એની ક્ષમતા છે, એની કેપેસિટી છે એ પૂર્ણ થઈ। 100 લીટર કરતાં વધારે પાણી નાખશો તો શું થાય? આ પાણી છે ધીમે 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 હવે નીચે આવતું રહેશે, ટાંકો છલકાઈ જશે, ઓવરફ્લો થયો એમ કહેવાય, અથવા આ પાણી છે એ બધું લીકેજ થવા મળશે। હવે તો મેક્સિમમ તમે ક્યાં સુધી રાખી શકશો? 100 લીટર સુધી આમાં પાણી રાખી શકશો, એનાથી વધારે રાખી શકશો નહીં। એ જ વસ્તુ આપણે સુવાહક ગોળાની અંદર થાય છે। ધારો કે આપણે એક આર ત્રિજ્યાનો ગોળો ધ્યાનમાં લઈએ, ધ્યાન અહીંયા રાખજો। હવે તો હવે આપણે આ જે ગોળા છે એની ત્રિજ્યા લઈ લઈએ આપણે આર। ગોળાની આસપાસ છે એ હવા છે, ટૂંકમાં આ ગોળાને હવામાં મૂકેલો છે તો આજુબાજુ કોના અણુ હોય તો કે હવાના અણુ। શેના અણુ હશે? હવાના અણુઓ। તો અહીં થોડાક હવાના અણુઓ બતાવીએ તો બાળકો મને કહેશો આ હવા છે એ અવાહક છે કે સુવાહક? તો કે હવા છે એ વિદ્યુતનું અવાહક કહેવાય। શા માટે? કારણ કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી, અને મુક્ત ઇલેક્ટ્રોન ન હોય તો હવાને અવાહક કહેવામાં આવે, અથવા બીજી ભાષામાં એને ડાઇઇલેક્ટ્રિક પદાર્થ પણ કહેવાય। તો અત્યારે હવા છે એ ડાઇઇલેક્ટ્રિક ગુણધર્મ ધરાવે છે। ઓકે, હાલો હવે આ ગોળા ઉપર મારે વિદ્યુત સ્થિતિમાન ગણવું હોય તો એનું સૂત્ર તમને યાદ છે? વી બરાબર સૂત્ર શું છે? કે ક્યુ અપોન આર, અને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું છે? ઈ બરાબર કે કેપિટલ ક્યુ અપોન આરનો સ્ક્વેર। હવે ગોળાની ત્રિજ્યા અચળ છે તો કે અચળ છે અને ત્રિજ્યા અચળ છે, તો જો વિદ્યુત ભાર વધારો તો વિદ્યુત સ્થિતિમાનમાં શું થાય? વધારો। વિદ્યુત ભાર વધારો તો વિદ્યુત ક્ષેત્ર શું થશે? વધશે। તો ગોળા ઉપર તમે જેમ જેમ વિદ્યુત ભાર વધારતા જાઓ એમ વિદ્યુત સ્થિતિમાન વધશે અને વિદ્યુત ક્ષેત્ર પણ વધશે। એટલે હવે શું કરીએ આપણે? ગોળા ઉપર ધન વિદ્યુત ભાર જમા કરીએ। જો તો જેમ જેમ ધન વિદ્યુત ભાર વધારતા જાઓ એમ ગોળાની સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વધતા જાય। એક સમયે વિદ્યુત ભાર છે એ આપણે ખૂબ વધારી દેશું એટલે અહીં વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન ખૂબ વધી જશે। એની પહેલાં આપણે થોડીક હરખામણી કરી લઈએ। તમને ખબર છે અહીંયા શું છે? ટાંકો, ને અહીંયા શું છે? ગોળો। તો ટાંકાને સમતુલ્ય શું આવે? ટાંકો, બરાબર ને? તો ટાંકાને સમતુલ્ય અહીંયા આપણે શું લીધેલો છે? ગોળો। હવે ટાંકાની અંદર શું ભરેલું છે તો કે પાણી। પાણી એટલે H2O। તો ટાંકાની અંદર પાણી ભરેલું છે તો ગોળાની અંદર આપણે શું જમા કરેલો છે? તો ગોળા ઉપર વિદ્યુત ભાર મૂકેલો છે ક્યુ। હવે ટાંકામાં તમે જેમ જેમ પાણી વધારતા જશો એમ એની હાઈટ વધતી જતી પાણીની। તો જેમ H2નું પ્રમાણ વધે એમ પાણીની હાઈટ વધતી જાય। તો અહીંયા જેમ જેમ તમે વિદ્યુત ભાર વધારતા જાઓ એમ વિદ્યુત સ્થિતિમાન વધતું જશે। એટલું ક્લિયર થયું? ટાંકાની અંદર પાણી છે ને પાણી વધારો તો હાઈટ વધે। ગોળાની અંદર વિદ્યુત ભાર છે, ગોળાની અંદર વિદ્યુત ભાર છે ને વિદ્યુત ભાર વધારો તો વિદ્યુત સ્થિતિમાન વધે। ઓકે, હાલો આ યાદ રાખજો, કામ આવે એવી વસ્તુ છે। હવે અહીંયા વિદ્યુત ભાર આપણે એટલો બધો વધારી દીધો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એ પ્રબળ થઈ જાય। ધન વિદ્યુત ભાર હોય તો ક્ષેત્ર રેખાઓ શું થતી હોય? બહાર નીકળતી હોય। તો અહીંયા થોડીક ક્ષેત્ર રેખાઓ બતાવીએ આપણે આમ।
તો આમાં ક્ષેત્ર રેખાઓ છે એ બહાર જતી દિશામાં હશે. અહીંયા ખૂબ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું. હવે જોજો, અહીંયા વિદ્યુત ક્ષેત્ર એટલું બધું બાળકો પ્રબળ થયું કે અહીંયા હવાના અણુ દેખાય. તો હવાના અણુની અંદર શું હોય તો કે ધન વિદ્યુત ભારો અને ઋણ વિદ્યુત ભારો હશે. ને આ બંને વિદ્યુત ક્ષેત્રમાં આવે એટલે શું થાય કયો? આમાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર બળ લાગશે ને આ ઇલેક્ટ્રોન ઉપર બળ લાગે એટલે આ ઇલેક્ટ્રોન છે એ હવાનો જે અણુ છે ને એમાંથી બહાર નીકળી જાય અને ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે આ હવાનો અણુ ધન આયન બની જશે. એટલે આ જે બધા હવાના અણુઓ છે એ ઇલેક્ટ્રોન ગુમાવવા મળે, કારણ કે વિદ્યુત ક્ષેત્રને લીધે આ અણુને ભીં પડવા મળે ને ફટાક નાના ઇલેક્ટ્રોન બહાર નીકળવા મળે. તો આ હવાના અણુમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળશે ને હવે ઇલેક્ટ્રોન છે ઋણ વિદ્યુત ભાર, તો ઋણ કોના તરફ આકર્ષાય તો કે ધન તરફ. એટલે આ જે ઇલેક્ટ્રોન છે એ સીધો આ ગોળાની સપાટીની નજીક આવી જાય ને આણે ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે આ ધન આયન બની ગયો. કોણ તો કે હવાનો અણુ. તો આ ધન આયન બનવાની આખી જે પ્રક્રિયા છે ને એનું આયનીકરણ થયું કહેવાય. ફરીવાર કહું, આ પ્રબળ વિદ્યુત ક્ષેત્રની અંદર હવાના અણુ આવે છે, એને લીધે ઇલેક્ટ્રોન ઉપર બળ લાગે છે ને ઇલેક્ટ્રોન છે એ અણુમાંથી બહાર નીકળી જાય ને ઇલેક્ટ્રોનને બહાર નીકળવાની આખી જે ઘટના છે એને શું થયું કહેવાય? આયનીકરણ થયું કહેવાય. તો આ જે ઇલેક્ટ્રોન છે અહીંયા આવી ગયો, આ હવાના અણુનું આયનીકરણ થાય તો અહીંયા ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે. તો આ બધા જ અણુનું આયનીકરણ થવા મળશે હવે ને આ બધા ઇલેક્ટ્રોન છે એ સપાટી ઉપર આવી જાય. તો ગોળાની આસપાસ છે અહીંયા ઇલેક્ટ્રોન હશે. હવે ઘણા બધા ઇલેક્ટ્રોન આવી ગયા હશે. આપણે આ જે લીટા બતાવું એ સમજી લેજો કે ઇલેક્ટ્રોન છે. હવે મને કહેશો અહીંયા હવા છે એ અવાહક રહેશે, કારણ કે હવે તો મુક્ત ઇલેક્ટ્રોન આવી ગયા અને મુક્ત ઇલેક્ટ્રોન હોય એ પદાર્થને આપણે શું કહીએ છીએ? સુવાહક. તો પહેલાં હવા કેવી હતી? અવાહક હતી. હવે આયનીકરણ થવાથી આજુબાજુ ઇલેક્ટ્રોન આવી ગયા અને હવા બની ગઈ સુવાહક. તો હવાનો પહેલા ગુણધર્મ કેવો હતો? અવાહકતાનો. ને હવે પ્રબળ વિદ્યુત ક્ષેત્રને લીધે હવાનું આયનીકરણ થવાથી સુવાહક બની ગઈ. તો અવાહકમાંથી સુવાહકમાં રૂપાંતર થવાની આખી ઘટના છે ને એને ડાય ઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહેવાય. જો પહેલાં હું લખી નાખું, ડાય ઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહે છે. ડાય ઇલેક્ટ્રિક એટલે અવાહકતા અને બ્રેકડાઉન એટલે તૂટવું અથવા ગુમાવવું. તો અહીંયા હવાએ શું કર્યો? એનો અવાહકતાનો ગુણધર્મ ગુમાવી દીધો. એને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? ડાય ઇલેક્ટ્રિક બ્રેકડાઉન. શબ્દ સમજાય છે? તો ડાય ઇલેક્ટ્રિક બ્રેકડાઉનની વ્યાખ્યા કે તમે કઈ રીતે લખશો? તો કે જ્યારે ગોળાની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થાય ત્યારે આજુબાજુના હવાના કણોનું આયનીકરણ થઈ જાય અને હવા પોતે પોતાનો અવાહકતાનો ગુણધર્મ ગુમાવી બેસે છે અને સુવાહક બની જાય. આ ઘટનાને ડાય ઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહે છે. ને ત્યારે તમને ખબર છે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? પ્રબળ, મહત્તમ થઈ ગયું હશે. ને આ મહત્તમ વિદ્યુત ક્ષેત્રને ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે. ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. તો તમને કોઈ પ્રશ્ન પૂછે કે ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે શું? તો કે એવું મહત્તમ વિદ્યુત ક્ષેત્ર કે આ વિદ્યુત ક્ષેત્ર આગળ હવાના કણોનું આયનીકરણ થઈ જાય અને હવા પોતે પોતાનો અવાહકતાનો ગુણધર્મ ગુમાવી બેસે. તો આ મહત્તમ વિદ્યુત ક્ષેત્રને શું કહેવાય? ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. તમને આવો પ્રશ્ન પૂછે કે ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે કઈ ભૌતિક રાશિ? તો વિદ્યુત ક્ષેત્ર. ક્લિયર થયું કે નહીં? ને હવા માટે આ ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય કેટલું હોય? તો યાદ રાખજો, હવા માટે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય 3 × 10⁶ વોલ્ટ પર મીટર. જો અહીંયા હવા હોય ને અહીંયા તમે આટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરો 3 × 10⁶ વોલ્ટ પર મીટર, તો હવાના કણોનું આયનીકરણ થઈ જશે ને હવા પોતે અવાહકને શું થઈ જાય? સુવાહક થઈ જાય.
અને વોલ્ટ પર મીટરમાં લખ્યું આપણે, જો વોલ્ટ પર સેન્ટીમીટરમાં લખવું હોય તો 3 × 10⁶ તો અતિ જ તે, અને -2 વડે ગુણ નાખો અને -2 વડે ભાગી નાખો વોલ્ટ પર મીટર. હવે -2 ને સેન્ટી કહેવાય અને આ -2 આને આપી દો તો 6 માંથી 2 જાય તો કેટલા રહેશે? 4. તો સેન્ટીમીટરમાં શું લખશું આપણે? વોલ્ટ પર સેન્ટીમીટર. સીધો MCQ પૂછે હો કે હવાની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી હોય, તો મીટરમાં યાદ રાખશું, સેન્ટીમીટરમાં યાદ રાખશું અને 10 ની માથે -3 વડે ગુણો અને ભાગો તો મિલીમીટરમાં ફરી જાય, એટલે 3 × 10⁻³ આવી જશે અહીંયા વોલ્ટ પર મિલીમીટર. ને 10⁻³ એટલે 1000 થયા, ને 1000 × 3 કરો તો 3000 વોલ્ટ પર મિલીમીટર. લ્યો, તો આટલા વિદ્યુત ક્ષેત્ર આગળ ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉનની ઘટના થાય. તો ક્લિયર થયું કે નહીં? તો આ ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉનને લીધે ઘણીવાર તમે જોયું હોય તો ઓલી હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન જતી હોય, બરાબર ને? હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનમાં મોટા મોટા થાંભલા હોય અને આ બે તાર વચ્ચેનું અંતર ખૂબ વધારે રાખવામાં આવે. શું કામ? એનું કારણ છે કે જ્યારે હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશનમાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય આમાં, અને વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો આની અંદર પુષ્કળ વિદ્યુત ભારો હોય, ને આ વિદ્યુત ભારોને લીધે આજુબાજુના વિસ્તારમાં તીવ્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, ને એને લીધે શું થઈ જાય? તો આજુબાજુના હવાના કણોનું આયનીકરણ થઈ જાય, એટલે આમાં ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય, એટલે આ આજુબાજુનો જે આખો ભાગ અવાહક હતો ને એ સુવાહક થઈ જાય. હવે જો અહીંયા આપણે ટચ કરવા ગયા હોય ને તો આપણને શોર્ટ લાગવાની સંભાવના ખરી. એ જ રીતે આપણે અહીંયા આજુબાજુના હવાના કણોનું આયનીકરણ થઈ જશે, એટલે તારનો આટલો ભાગ છે એ આખો સુવાહક હશે. હવે જો બે વચ્ચેનું અંતર ઓછું હોય તો શું થાય? આપણો આ જે સુવાહક ભાગ અને આ સુવાહક ભાગ બંને ભળી જાય, અને આ તારનો વિદ્યુત પ્રવાહ છે આમાં આવી જાય અને શોર્ટ થવાની સંભાવના ખરી. એટલા માટે બંને વચ્ચેનું અંતર કેવું રાખે? ખૂબ વધારે રાખવામાં આવતું હોય છે. તો ડાયઇલેક્ટ્રિક બ્રેકડાઉન ક્લિયર થયું. હવે શું થવાનું છે એ જુઓ. આ ગોળાની બિચારાની વિદ્યુતભાર સંગ્રહ કરવાની કેપેસિટી અત્યારે પૂર્ણ થઈ ગઈ. કેમ? અહીંયા 100 લિટર ભરો એટલે એની કેપેસિટી પૂર્ણ થાય. એ જ રીતે આમાં અમુક વિદ્યુતભાર તમે જમા કરો એટલે એની કેપેસિટી પૂર્ણ થઈ જાય. ને હવે જો તમે વિદ્યુતભાર દાખલ કરશો તો આ વિદ્યુતભારો છે એ લીક થવા મળે, અહીંથી બહાર છટકવા મળશે. જેમ અહીંથી પાણી નીચે તરફ પડવા મળશે એમ આ ગોળામાંથી વિદ્યુતભારો નીચે તરફ શું થશે? પડવા મળશે અથવા તો લીક થવા મળશે. તો મારે આની કેપેસિટી વધારવી છે, હજી થોડોક વિદ્યુતભાર મારે સંગ્રહ કરવો છે. તો એના માટેનો એક આઈડિયા એવો છે કે આ ગોળાની નજીક તમે એક બીજો વિદ્યુતભાર વગરનો ગોળો મૂકી દો તો એની ક્ષમતામાં, એની કેપેસિટીમાં વધારો થઈ શકે ખરો. કઈ રીતે એ સમજવાનો પ્રયત્ન કરીએ. હવે આપણે ગોળાની વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા વધારવાની છે. તો આપણો ધ્યાનમાં લીધેલો ગોળો હું ફરીવાર દોરું. અહીંયા આ ગોળા ઉપર આપણે +Q વિદ્યુતભાર જમા કર્યો હતો, ને હવે જો વધારે વિદ્યુતભાર જમા કરશો તો શું થાય? લીક થવા માટે, બરાબર ને? તો હવે ક્ષમતા વધારવા માટે આપણે એની બાજુમાં એક બીજો ગોળો મૂકી દઈએ વિદ્યુતભાર વગરનો. હાવ નજીક મૂકવાનો છે પણ થોડોક દૂર બતાવું અહીંયા. હવે આ ગોળો સુવાહક છે અને સુવાહક હોય એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય, તો અહીંયા જેવો જ ધન વિદ્યુતભાર આવશે અહીંયા, એટલે ધન તરફ આ બધા ઇલેક્ટ્રોન આકર્ષાય, એટલે આ ઇલેક્ટ્રોન છે અહીંયા આવી જશે અને આ બાજુ છે એ ધન વિદ્યુતભાર ખુલ્લો પડે, ધન ધન વચ્ચે અપાકર્ષણ થાય. એટલે તો હવે થોડુંક સમજ્યા જેવું છે. જુઓ, આ ધન વિદ્યુતભાર અને આ ઋણ વિદ્યુતભાર છે એકબીજાની અસર નાબૂદ કરે, એટલે કે આ ઋણને લીધે આ તટસ્થ થઈ જાય. આ ધન અને ઋણ એકબીજાની અસર નાબૂદ કરશે, આ ધન અને ઋણ એકબીજાની અસર નાબૂદ કરશે. તો આ પાંચેના રહેલા ધન અને ઋણ વિદ્યુતભાર એકબીજાની અસર નાબૂદ કરે અને પરિણામે આ જે ગોળો છે ને એના વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય. ને વિદ્યુત સ્થિતિમાનમાં જો ઘટાડો થાય તો આની વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા વધી જાય. ઓલા જેવું છે કે જો પાણીની હાઇટમાં ઘટાડો થાય
તો બહારથી તમે વધારે પાણી દાખલ કરી શકો. એ જ વસ્તુ અહીંયા છે કે જો વિદ્યુત સ્થિતિમાન ઘટે, ડાઉન થાય, તો વધારે તમે વિદ્યુતભાર અહીંયા તમે જમા કરી શકો. તો આ ગોળાને લીધે આ ગોળાના વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતામાં શું થયો? વધારે થયો. એટલે આ ગોળો કેવો હોવો જરૂરી? ઋણ વિદ્યુતભારી. તો આ ધન વિદ્યુતભાર જે આપણને નડે ને એને હું અહીંયા ગ્રાઉન્ડ કરી દઉં, અર્થિંગ કરી નાખું. તો હવે આ ગોળામાં જમીનમાંથી ધીમે ધીમે ઇલેક્ટ્રોન દાખલ થવાના ને આ ધન વિદ્યુતભારોને તટસ્થ કરી નાખશે. એટલે આ આખો ગોળો છે ને એ સંપૂર્ણપણે હવે ઋણ વિદ્યુતભારિત થઈ જશે. તો આ ગોળા ઉપર પ્લસ ક્યુ વિદ્યુતભાર હોય તો આ ગોળા ઉપર છે એ માઇનસ ક્યુ વિદ્યુતભાર પ્રેરિત થશે. યાદ રાખજો, અહીંયા જેટલો ધન હશે ને એટલો જ વિદ્યુતભાર અહીંયા પ્રેરિત થશે. તો આ આખી જે રચના બની ને વિદ્યાર્થી મિત્રો, એને કહેવામાં આવે છે કેપેસિટર. આપણા આ ચેપ્ટરનો બીજો ભાગ. તો કેપેસિટર એટલે હું તો હાવ ગુજરાતીમાં કહું ને તો વિદ્યુત ભારને સંગ્રહ કરવાનું સાધન. બરાબર ને? જેમ ટાંકાની અંદર પાણીનો સંગ્રહ થાય એમ કેપેસિટરની અંદર વિદ્યુત ભારનો સંગ્રહ થાય. આપણે આનું વિદ્યુત સ્થિતિમાનને હું કીધું V1 ને આના વિદ્યુત સ્થિતિમાનને હું કીધું V2. બરાબર. તો આ જે આખી રચના બની એને આપણે કહેશું કેપેસિટર. તો કેપેસિટરની વ્યાખ્યા લખીએ. આવડો આ એક સુવાહક ગોળો છે એટલે આને હું કીધું સુવાહક 1 ને આને લઈ લો સુવાહક 2. તો આ બંને સુવાહકો છે એકબીજાની પાસે પાસે રાખેલા છે, સાથે સાથે અલગ પણ કરેલા છે. તો આ જે રચના છે એને શું કહેવામાં આવે છે? કેપેસિટર. તો કેપેસિટરને સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલાં એની વ્યાખ્યા લખીએ આપણે કે એકબીજાની પાસે પાસે રાખેલા, એકબીજાની પાસે પાસે રાખેલા અલગ કરેલા બે છે સુવાહક કેવા છે? અલગ છે. અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચનાને કેપેસિટર કહે છે. ધીમે ધીમે આપણે કેપેસિટરને સમજવાનો પ્રયત્ન કરીએ. તો કેપેસિટરની અંદર શું હશે? એક ધન વિદ્યુતભારિત સુવાહક હશે, બીજો ઋણ વિદ્યુતભારિત સુવાહક હશે. અહીંયા ઊંધીનું ચિત્ર ક્લિયર થયું. અચ્છા, એક વાત બીજી લખી નાખીએ કે સુવાહક 1 અને સુવાહક 2 પરનો વિદ્યુતભાર અનુક્રમે સુવાહક 1 ઉપર વિદ્યુતભાર કેટલો છે? પ્લસ ક્યુ. અને સુવાહક 2 ઉપર કેટલો છે? માઇનસ ક્યુ હોય છે. બેના વિદ્યુત સ્થિતિમાન શું છે? બંનેના વિદ્યુત સ્થિતિમાન V1 અને V2 છે. તેથી બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો આ બે સુવાહક વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને હું કીધું V કેટલો હશે? તો કે V1 માઇનસ V2. આના વિદ્યુત સ્થિતિમાનમાંથી આનું વિદ્યુત સ્થિતિમાન બાદ કરી નાખો તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળશે? V1 માઇનસ V2 હોય છે. લ્યો, આટલું ક્લિયર થયું. હવે આની પહેલાં આપણે વાત કરી ગયા કે બે ગોળા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો આધાર કોના ઉપર છે? વિદ્યુતભાર ઉપર. જો તમે વધારે વિદ્યુતભાર વધારશો તો અહીં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધશે, અને જો વિદ્યુતભાર ઘટાડશો તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થશે? ઘટશે. તો એક વાક્ય લખી શકું હું આમ કે ગોળા પર
પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગોળા પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોના સમપ્રમાણમાં હોય? તો તફાવત એ ગોળા પરના વિદ્યુત ભારના સમપ્રમાણમાં હોય. ઓકે, તો આપણે શું કીધું કે ગોળા પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ ગોળા પરના વિદ્યુત ભારના સમપ્રમાણમાં હોય. તમે આ વિદ્યુત ભારે ધ્યાનમાં લઈ શકો અને આ પણ ધ્યાનમાં લઈ શકો. તો જેમ વિદ્યુત ભાર વધારશો એમ તફાવત વધશે. અને આમ પણ લખીએ કે નહીં, ક્યુ સલેસે વી, વી સલેસે ક્યુ હોય તો ક્યુ સલેસે વી લખી શકો. તો હું ડાયરેક્ટ લખું કે માટે ક્યુ સલેસે શું થયું? વી. ઓકે, હાલો. તો સમપ્રમાણતા નીચેને દૂર કરી નાખો તો અચળાંક આવશે. ને અચળાંક તરીકે આપણે અહીંયા સી લઈએ ઇન્ટુ વી. તો સીને સૂત્રનો કરતા બનાવી ગયો તો સી ઇઝ ઇક્વલ ટુ શું હશે? ક્યુ અપોન વી. સી અચળાંક છે એટલે આ અચળ જ હશે. ને આ સી છે ને એને કેપેસિટન્સ કહે છે. કેપેસિટન્સ ગુજરાતીમાં કેવું હોય તો એની ક્ષમતા, કેપેસિટી. આ બંને ગોળાનું તંત્ર એટલે એને નામ આપ્યું આપણે કેપેસિટર. ને કેપેસિટર વિદ્યુત ભારનો સંગ્રહ કરે છે ને સંગ્રહ કરવાની ક્ષમતાને શું કહીએ છીએ આપણે? કેપેસિટન્સ કહે છે. જેમ કેપેસિટન્સ વધારે હશે એમ સંગ્રહ વધારે થશે અને જેમ કેપેસિટન્સ ઓછું હશે એમ સંગ્રહ ઓછો થશે. અચ્છા, આની વ્યાખ્યા લખતા આવડે? તો ક્યુ અપોન વીના ગુણોત્તરને, ક્યુ અને વીના ગુણોત્તરને શું કહેવાય? કેપેસિટન્સ. તો એની વ્યાખ્યા લખી નાખીએ. ગોળા પરનો વિદ્યુત ભાર ક્યુ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વીના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? કયો? કેપેસિટન્સ કહે છે. કેપેસિટર અને સિટન્સમાં શું તફાવત એ ખબર પડે છે? કેપેસિટર અને કેપેસિટન્સ. કેપેસિટર એ રચના છે બે સુવાહકોની અને કેપેસિટન્સ શું છે? તો કે આ બંને સુવાહકોને વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા. આ તમને રચના બતાવે ને આ શું બતાવે? એની ક્ષમતા. ઓકે, હાલો. તો બીજી વ્યાખ્યા તમે આમે લખી શકો કેપેસિટન્સની. આ પહેલી વ્યાખ્યા છે અને બીજી વ્યાખ્યા આમે લખી શકો કે કેપેસિટરની વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતાને કેપેસિટન્સ કહે છે. કેપેસિટર છે ને એ વિદ્યુત ભારનું ગોડાઉન છે, બરાબર ને? ગોડાઉનમાં કેમ આપણે સામાન ભરીએ એમ કેપેસિટરની અંદર શું ભરશું? વિદ્યુત ભાર. યાદ રાખજો. અચ્છા, કેપેસિટન્સનો એકમ શું આવશે? તો વિદ્યુત ભાર છે એનો એકમ થાય કુલમ અને વિદ્યુત સ્થિતિમાન છે એનો એકમ થાય વોલ્ટ, એટલે કુલમ પર વોલ્ટ આવે. અથવા માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકની યાદમાં એનો એકમ લઈએ છીએ આપણે ફેરાડે, અને ફેરાડેને આપણે કેપિટલ એફ વડે દર્શાવશું. તો કેપેસિટન્સનો એકમ શું આવશે? ફેરાડે. તો લખીએ આપણે અહીંયા ફેરાડે. તેનો કેપેસિટન્સનો એસઆઈ એકમ ફેરાડે છે. યાદ રાખજો, ફેરાડે એફ છે. અચ્છા, આનું પારિમાણિક સૂત્ર આવડી જાય તો વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર શું થાય? A1T1. વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર શું થાય? M1 L2 T-3 અને A-1. તો M1 ને ઉપર લઈ જાઓ તો માઇનસ થશે, M-1. L2 ઉપર જાય તો માઇનસ થશે એટલે L-2. T-3 ને ઉપર લઈ જાઓ તો પ્લસ થશે, તો 1 ને 3 કેટલા થાય? 4. અને એ ને ઉપર લઈ જાઓ તો પાછા પ્લસ થાય એટલે 1 ને 1 2 થઈ જશે.
તો -12 42 બરાબર ને. કેપેસિટન્સનો એકમ શું છે? ફેરાડે. તો ફેરાડેનું પારિમાણિક સૂત્ર શું થાય? -12 42. તો લખી નાખીએ આપણે અહીંયા પારિમાણિક સૂત્ર -12 42 બરાબર ને. ઓકે, કેપેસિટન્સ છે ને એ અદિશ રાશિ છે એટલે લખી નાખીએ કેપેસિટન્સ અદિશ રાશિ છે એટલે દિશાની કાંઈ માથાકૂટ નહીં. તો અહીંયા સુધીનું ચિત્ર ક્લિયર થયું. ઓકે, હાલો આગળ વધીએ. તો હવે મને કોઈ કહેશો આ કેપેસિટન્સ છે એનો આધાર કોના ઉપર હોય? તો મોટા ભાગના શું કે ક્યુ અને વી ઉપર હોય, કારણ કે સૂત્રમાં ક્યુ અને વી આવે. પણ મિત્રો તમને ખબર છે, જો તમે ક્યુને વધારશો તો વીમાં શું થાય? વધારો થાય. સી કેવું રહે? અચળ. ક્યુને ઘટાડશો તો વીમાંય ઘટાડો થાય. સી કેવું રહે? અચળ. એટલે ક્યુ અને વીમાં ગમે એટલા ફેરફાર થશે પણ સી કેવું રહે? અચળ. એટલે સીનો આધાર ક્યુ ઉપરેય નથી અને વી ઉપરેય નથી. તો કોના ઉપર હોય? તો એ તમને કહું. તો કેપેસિટન્સનો આધાર એક, તો કેપેસિટન્સનો આધાર છે આ બંને આપણે જે સુવાહક લીધા ને આ બંનેના પરિમાણ ઉપર હોય અને એના આકાર ઉપર હોય. તો પહેલાં લખીએ આપણે કેપેસિટન્સનો આધાર સુવાહકના આકાર અને પરિમાણ. પરિમાણ કહેતા કદ લઈ શકો, ક્ષેત્રફળ લઈ શકો. પરિમાણ જો વધારે રાખશો તો એમાં વધારે વિદ્યુતભાર સંગ્રહ પામી શકે, તો એની કેપેસિટી એટલે કેપેસિટન્સ વધારે કહેવાય. અચ્છા, બીજો આધાર કોના ઉપર છે? તો આ બંને ગોળા વચ્ચેના અંતર ઉપર. આ બંને ગોળા વચ્ચેનું અંતર ખૂબ ઓછું રાખવામાં આવે જેથી કરીને અહીંયા જેટલો ધન વિદ્યુતભાર હોય ને એટલો જ અહીં ઋણ પ્રેરિત થઈ શકે. ખબર પડે છે કે નહીં? એટલે આ બંને વચ્ચેના અંતર ઉપર ડિપેન્ડ હોય. તો લખો સુવાહક વચ્ચેના અંતર પર અને ત્રીજો છે મુદ્દો કે આ બંને જે સુવાહકો છે એની વચ્ચે માધ્યમ કયું છે એ માધ્યમ ઉપર પણ આધારિત હોય. તો કેપેસિટન્સનો આધાર છે એ બંને સુવાહક વચ્ચેના માધ્યમ પર, સુવાહક વચ્ચેના માધ્યમ પર. તો કેપેસિટન્સનો આધાર કોના ઉપર હોય? તો સુવાહકના આકાર અને પરિમાણ, સુવાહક વચ્ચેના અંતર ઉપર અને સુવાહક વચ્ચેના માધ્યમ પર. અચ્છા, હવે તમને એમ થાય કે આપણે આને છે એ ધન વિદ્યુત ભારિત અને આને ઋણ વિદ્યુત ભારિત કરશું કઈ રીતે? તો એના માટેનો એક આઈડિયા છે. આ સુવાહકને હું અહીંયા આમ બતાવું અને આ જે સુવાહક છે ને હું અહીંયા ગોઠવી દઉં. બંને વચ્ચે અંતર હોવું જરૂરી ને અવાહક માધ્યમ હોવું જરૂરી. હો, જો અહીં સુવાહક માધ્યમ હોય તો આ બધાની હેરાફેરી થવા મળે, પછી કેપેસિટર નહીં રહે. એટલે બંને વચ્ચે ડાઇલેક્ટ્રિક એટલે કે અવાહક માધ્યમ હોવું જરૂરી. અચ્છા, આ સુવાહકને મેં અહીંયા બતાવ્યો, આ સુવાહકને મેં અહીંયા બતાવ્યો. આ બંનેને બેટરી હારે જોડી દો તો આ બેટરી પરનો ધન વિદ્યુતભાર અને આ ઋણ થશે. તો આ ધનને લીધે આપણી આ જે પ્લેટ છે ને એ ધન ભારિત થશે અથવા આ સુવાહક. તો આના ઉપર પ્લસ ક્યુ વિદ્યુતભાર આવશે અને આના ઉપર પ્લસ ક્યુ આવે તો આના ઉપર છે માઇનસ ક્યુ પ્રેરિત થાય, યાદ રાખજો. એટલે આ ઋણ વિદ્યુત ભારિત થઈ જશે. તો આ આખી રચના છે એને શું કહેવામાં આવે છે? કેપેસિટર. તો આના ઉપરથી આપણે જો એનો સિમ્બોલ લેવો હોય ને તો આ સુવાહકને આપણે એક પ્લેટ વડે દર્શાવી દઈએ, બીજા સુવાહકને બીજી પ્લેટ વડે દર્શાવી દઈએ ને અહીંયા આપણે સુવાહક તાર જોડી દઈએ. આ પ્લસ હશે, આ માઇનસ હશે. તો આ જે સિમ્બોલ છે ને એને કેપેસિટરનો સિમ્બોલ કહેવાય અથવા એની સંજ્ઞા કહેવાય. જેમ બેટરીને આપણે આ રીતે બતાવીએ ને મોટો શેડો અને નાનો શેડો, એમ કેપેસિટરના બંને શેડા હરખા હશે. એ એક ધ્યાન રાખજો. અને જો આ કેપેસિટરના સિમ્બોલ ઉપર આમાં આડો એરો બતાવી દઈએ તો આ અનિશ્ચિત કેપેસિટર કહેવાય. કેવું? અનિશ્ચિત. એટલે કે આના કેપેસિટન્સનું મૂલ્ય બદલાતું હોય. જ્યારે આને નિશ્ચિત કેપેસિટર કહેવાય, આનું મૂલ્ય અચળ જ હોય. તો આ છે વેરિયેબલ એટલે કે બદલાતું જતું કેપેસિટર બતાવે છે અને આ તમને અચળ કેપેસિટર બતાવે છે. તો કેપેસિટરનો સંજ્ઞા શું આવશે? કેપેસિટરની
સંજ્ઞા શું આવશે કયો કંઈક આવી આવશે, પ્લસ અને માઇનસ. તો આટલી વસ્તુ તમારે કેપેસિટરમાં ખાસ લખવાની છે. વાતની એક વાત ફરીવાર તમને એટલું ક્લિયર હોવું જોઈએ જરૂરી કે કેપેસિટર એ શું છે. તો કેપેસિટર એક એવી રચના છે કે જેની મદદથી તમે વિદ્યુતભારનો સંગ્રહ કરી શકો, અને આ જે સંગ્રહ કરવાની જે ક્ષમતા છે એને આપણે શું કીધું, કેપેસિટન્સ. અને કેપેસિટન્સ ગણવા માટેનું સૂત્ર શું આવશે, Q/V. ક્લિયર થયું? તો આવતા લેક્ચરમાં આપણે અલગ અલગ પ્રકારના કેપેસિટર ભણશું એટલે તમને વધારે ક્લિયર થશે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ, આભાર.